માધાપરના જલારામ સત્સંગ મહિલા મંડળ દ્વારા અબોલા જીવ માટે સેવાના કાર્યો છેલ્લા 9 વર્ષથી થઈ રહ્યા છે, જે ખૂબ સરાહનીય છે. આ મંડળ કઈ રીતે ઊભું કરવામાં આવ્યું અને કચ્છમાં અબોલા જીવ માટે આ મંડળ દ્વારા કઈ રીતે સેવાના કાર્યો થાય છે તે વિશે જાણીએ. આ અમારું જલારામ સત્સંગ મહિલા મંડળ છે અને એની હું સ્થાપક છું. અને આ મંડળની સ્થાપના અમે આજથી 9 વર્ષ પહેલાં અમને એક વિચાર આવ્યો કે આપણે કંઈક ધાર્મિક એઝેડ બહેનો સાથે મળીને આપણે કંઈક એવું ગ્રુપ બનાવીને કંઈક એવી સદપ્રવૃત્તિ કરીએ. તો એમાં અમારી 17/7/2015ના દિવસે અમારા મંડળની સ્થાપના થઈ છે. શરૂઆતમાં પહેલા જ મહિને અમારા સાથે 27 બહેનો જોડાણા હતા અને પછી થોડું ડેવલપ કરતાં આજે ઘણા બધા બહેનો અમારા સાથે જોડાયેલા છે. તો અમારી પ્રવૃત્તિ છે કે ગાયોને ચારો આપવો, કૂતરાને રોટલી ને દૂધ આપવું અને પક્ષીને ચણ આપવું માછલા માટે, અને દર અમાસે અમે લોકો દારિદ્ર નારાયણને જમાડવાનું કે એવું બધું વિચારતા હોઈએ. અને જે પણ અમારે કંઈ નાસ્તો પણ બનાવવાનો હોય તો આ બધા બહેનો અમે સાથે મળીને જ બનાવીએ છીએ. એવું કંઈ મેજોરિટી બહારથી અમારું લેવાનું થાય નહીં, અમારા હાથે જ બધું બનાવીને જમાડીએ છીએ. 1 વર્ષ પછી બીજા વર્ષે અમારા એનાથી પણ 50-100 બહેનોનો ઉમેરો થતાં આજની તારીખે અમારી પાસે 840 મેમ્બર્સ છે અને દરેક મેમ્બરની ફી 1 મહિનાની 50 રૂપિયા સભ્ય ફી છે. અમારી સાથે ખાલી કચ્છના કે માધાપરના બહેનો નથી, મુંબઈના છે, વિદેશના લોકો પણ અમારી સાથે જોડાયેલા છે. પણ અમારી સભ્ય ફી 50 રૂપિયા જ છે બધા માટે. અને ઘણા બહારથી લોકો દર મહિને 50 રૂપિયા કે અમારી મિટિંગ એટેન્ડ ના કરી શકે એટલા માટે એ લોકો વાર્ષિક ફી ભરે છે. અને અમારી દર મહિનાની 15 તારીખે જલારામ મંદિરે મિટિંગ અમારી ફિક્સ છે. રહ્યો પ્રશ્ન ઇન્કમનો કે સોર્સિસ અમને ફી પેટે અમને મંદિરે ફી આવી જાય. હવે અમારું ટીમ વર્ક છે. ટીમ વર્કમાં બધા બહેનો અહીંયાથી જ ગાય માટે લઈ જાય, જે ગાયની સેવા કરી શકે છે એવા બહેનો લઈ જાય. ચણના પૈસા પણ અહીંયાથી, એ બધું અમારું ટાર્ગેટ ફિક્સ છે. એના માટે અમારું અંદાજિત 22,000 થી 23,000 રૂપિયા આજની તારીખે ખર્ચ છે. એટલે વાર્ષિક 3 લાખ રૂપિયા અમારા સેવામાં આવી રીતે જાય છે. દર વર્ષે એક અમારું એન્યુઅલ ફંક્શન પણ હોય અને એમાં અમે બધા બહેનો સાથે મળીને જમીએ અને અમારા આખા વર્ષના જે હિસાબો હોય એ અમે ત્યાં રજૂ કરીએ છીએ. અને અમુક મહિના એવા હોય કે કીડિયારાની વધુ જરૂરત પડે, તો હમણાં જ ચૈત્ર મહિનામાં અમારે ઓછામાં ઓછું 200 થી 250 કિલા કીડિયારું બનાવવું પડ્યું હતું. પણ અહીંયાથી જ અમારું બધું વિતરણ કામ થાય અને આ બધા બહેનો પોતાના હાથે જ કરે છે. જ્યારે અમાસના દિવસે લખપત તાલુકાનો રૂટ ગાયો માટે લીધો અમે, તો ત્યાંની જે પરિસ્થિતિ હતી તો અમને એવું લાગ્યું કે આવા ધકતા તાપમાં ગાયોને ખરેખર ચારાની ખૂબ જ જરૂરત છે. તો બધા બહેનોએ વિચાર્યું કે હવે આપણે એટલું બધું ફંડિંગ કેવી રીતે કરશું. પછી એના માટે અમે એક રામાપીરના આખ્યાનનું આયોજન કર્યું હતું. એમાં પણ અમને અંદાજિત 3 લાખ રૂપિયા જેવું ફંડિંગ મળ્યું છે. અને એમાંથી ખર્ચ બાદ કરતાં ગાયો માટે અમારી પાસે નેટ 1,40,000 જેવું ફંડિંગ મળ્યું છે. એમાંથી પણ અમે એક ભચાઉ રૂટ, એક અબડાસા રૂટ અને બીજો પણ અબડાસાનો રૂટ, ત્યાં થોડી ગાયો થોડી વધારે પડતી નબળી છે એટલે અમે 2 રૂટ અબડાસાના અને એક ભચાઉનો લીધો છે. અને હજી અમારી પાસે થોડું ફંડ છે એટલે જેવી જરૂરિયાત જણાશે એવું અમે આગળનું કાર્ય ધપાવશું. અને આ ફંડિંગ અમે સ્પેશિયલ ગાયો માટે જ લીધું છે. એટલે આ સંપૂર્ણ આમાંથી 1 પણ રૂપિયો મંડળમાં પણ જમા નથી કરવાનું, સંપૂર્ણ ફંડ ગાયો માટે વાપરવાનું છે.